નમસ્તે યુટ્યુબ મિત્રો, મારું નામ માધવી છે. મારી ચેનલ ટેસ્ટી શોર્ટમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું બનાવીશ દાલ ખીચડો રેસીપી. દાલ ખીચડો રેસીપી એ બાળકો, વડીલો અને દરેક માટે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ એવી આ વાનગી છે. તો સ્કીપ્સ કરશો નહીં, અંત સુધી બની રહેજો અમારી ચેનલ ઉપર. તો ચાલો સ્ટાર્ટ કરીએ. મેં અહીંયા લીધા છે એક નંગ સમારેલી ડુંગળી અને ટામેટાં, 4-5 કળી લસણ અને ધાણા. 3 પ્રકારની દાળ લીધી છે: મગની દાળ, મસૂરની દાળ, તુવેરની દાળ. તમે ધારો તો આની અંદર તમે ચણાની દાળ પણ મિક્સ કરી શકો છો. 1 બાઉલ બાસમતી રાઈસ છે. વઘાર માટે મેં અહીંયા હિંગ અને ખડા મસાલા લીધા છે. ખડા મસાલાની અંદર તજ, પત્તા, રાઈ, જીરું દરેક વસ્તુનો તમે ઉપયોગ કરી શકો છો. તમે ઈચ્છો તો જાવેત્રી પણ એમાં યુઝ કરી શકો છો. ઠીક છે, તો શરૂઆત કરીએ. એક તપેલીની અંદર પાણી ગરમ કરીને મેં અહીંયા બાસમતી રાઈસને અધકચરા કરવા માટે બાફવા મૂકી દીધા છે. ત્યારબાદ એક કુકરમાં આપણે પાણી ગરમ કરીશું. પાણી ગરમ કર્યા પછી તેની અંદર આ ત્રણેય દાળને મેં 10 મિનિટ પહેલાં પલાળી રાખી હતી. તેને ધોઈને આપણે બાફવા માટે મૂકી દઈશું. કુકરમાં આપણે તજપત્તા અને જરૂર મુજબ મીઠું, ચપટી હળદર અને અડધી ટેબલ સ્પૂન તેલ નાખીને બાફી લઈશું. આ ત્રણેય દાળને ફક્ત 1 સીટીની અંદર જ બાફવાનું છે. હવે ચેક કરીશું. બાસમતી રાઈસ બનીને તૈયાર થઈ ગયા છે. આ અધકચરા બફાઈ ગયેલા બાસમતી રાઈસને આપણે એક જાળીવાળા વાસણની અંદર કાઢી લઈશું, જેથી જે છૂટા પડે. હવે એક પેનમાં તેલ ગરમ કરીશું. તેમાં રાઈ, જીરું, લસણ અને ડુંગળી નાખીશું. થોડુંક સતળાઈ ગયા પછી તેમાં ટામેટું મિક્સ કરીશું. ટામેટું મિક્સ કર્યા પછી આપણે આદુ મરચાંની પેસ્ટ, હળદર, લાલ મરચું નાખી દઈશું. જરૂર મુજબ મીઠું નાખી શકો છો. ત્યારબાદ આપણે જે દાળ બાફી છે એમાંથી અડધી દાળ આ પેસ્ટની અંદર આપણે ઉમેરી દઈશું. મીઠું નાખીશું. હવે બાફેલા જે બાસમતી રાઈસ છે તે એની અંદર આપણે એડ કરી લઈશું. બરાબર મિક્સ કર્યા પછી આપણને જરૂર લાગે તો થોડું પાણી ઉમેરતા જવું. ઠીક છે. હવે બીજી બાજુ વઘાર માટે એક પેણી લીધી છે. પેણીમાં આપણે તેલ ઉમેરીશું. તેલ ગરમ થઈ ગયા પછી આખા મરચાં, તજપત્તા, મરી, જીરું અને હિંગ જેનો વઘાર કરીશું અને જે બચાવેલી દાળ છે એ દાળ પણ આપણે એની અંદર ઉમેરી દઈશું. તો આ તડકાની અંદર તમે ઈચ્છો તો સમારેલી ડુંગળી અથવા તો લીલું લસણ પણ નાખી શકો છો. ઠીક છે, તો આ જ રીતે તડકો આપીશું અને બરાબર એને મિક્સ કરી લઈશું. અને અહીંયા આપણો દાળ ખીચડો એ બનીને તૈયાર છે. હવે બીજી એક વસ્તુ તમને જણાવી દઉં છું કે દાળ ખીચડો જ્યારે પણ તમારે ખાવાનું હોય છે એ જ સમયે તમારે રાઈસની અંદર મિક્સ કરવું. કારણ એનું એક જ છે કે દાળ ખીચડો આપણે જ્યારે બનાવતા હોઈએ છીએ તો રાઈસ મિક્સ કરવાથી દાળ બધી જે છે એ બરાબર મિક્સ થઈ જતી હોય છે. ઠીક છે, તો અહીં આ દાળ ખીચડો બનીને તૈયાર છે અને આ રેસીપી ડિસ્ક્રિપ્શનમાં અહીં માપ સહિત બતાવી છે. ડિસ્ક્રિપ્શનની અંદર માપ સહિત કઈ વસ્તુ કેટલા પ્રમાણમાં લેવું અને એની સંપૂર્ણ રીત ડિસ્ક્રિપ્શનની અંદર તમે જોઈ શકો છો. તો મિત્રો, આ મારો વિડીયો તો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલને આગળ વધારવા માટે સપોર્ટ કરતા રહેજો. તો આવી ઘણી બધી વાનગીઓ બનાવીને હું શેર કરવા માગું છું. તેના માટે મને તમારો સપોર્ટ અને પ્રેમનો સહકાર જોઈએ છે. તો કેવી લાગી આ મારી રેસીપી તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો દાળ ખીચડો બનીને તૈયાર છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. સૌને ગમશે, સૌને ભાવશે. થેન્ક યુ. જય માતાજી.